હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। આજે આપણે અરવીના પાનમાંથી પાત્રા છે તે બનાવીશું। એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો આ પાત્રાની રેસીપી છે તે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે અરવીના પત્તા છે તેની ઉપરથી આવી રીતે જે જાડો પાર્ટ હોય તે કાઢી લેવાનો છે, જેથી કરી અને તે આપણે વાળવામાં ઇઝી પડે અને ખાવાની અંદર પણ ન નડે। એટલા માટે આવી રીતે મેં બધા જ પત્તા છે તેના ઉપરનો જે ભાગ છે તે કાઢી અને તૈયાર કરી લીધો છે। તો અહીંયા મેં 250 જેટલા પાન છે તે લીધેલા છે। પછી એક બાઉલની અંદર આપણે ચણાનો લોટ છે તે એડ કરીશું। અહીંયા મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ છે તે લીધેલો છે અને તેની સામે આપણે 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે। ચોખાનો લોટ વધારે નહીં લઈએ, માત્ર 1.5 ચમચી જેટલો જ એડ કરવાનો છે। પછી આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો 1 ટેબલસ્પૂન જેટલું હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું છે તે આપણે એડ કરી દેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરીશું। ચપટી જેટલી હિંગ છે તે પણ આપણે એડ કરવાની છે। પછી 1 મોટી ચમચી જેટલી આપણે તેની અંદર ખાંડ અને 1 લીંબુનો રસ છે તે એડ કરી દઈશું। અહીંયા ખાંડ અને લીંબુનો રસ છે તે થોડું એવું આપણે વધારે રાખશું, જેથી કરી અને આપણા પાત્રા એકદમ સરસ બને। બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જવાનું છે। અહીંયા પાણી છે તે બધું એકસાથે આપણે એડ નહીં કરીએ, જો એવું કરશું તો લોટની અંદર લમ્સ છે તે રહી જશે। એટલા માટે થોડું થોડું કરતા જાય અને આવી રીતે એકદમ સરસ એવું બેટર છે તે તૈયાર કરી લેવાનું છે। અહીંયા લગભગ અડધા કપ જેટલું પાણી છે તે મેં એડ કરેલું છે। હવે બેટર છે તે એકદમ સરસ એવું થઈ ગયું છે અને આપણે તેને થોડી વાર માટે ફેટી લઈશું। તમે જોઈ શકો છો કે બેટર છે તે એકદમ સરસ થઈ ગયું છે, તેની અંદર કોઈ પણ લમ્સ છે તે નથી રહ્યા। તો બસ આપણે આવું જ બેટર છે તે રાખવાનું છે। પછી આપણે જે તૈયાર કરેલા અળવીના પાન છે તે લઈ લઈશું। પાનનો જે સીધો હિસ્સો છે તે આપણે નીચે રાખીશું અને ઉપરના ભાગની અંદર આપણે તૈયાર કરેલો બેટર છે તે લગાવવાનું છે। આવી રીતે હાથથી જ બેટર છે તે આપણે લગાવી દઈશું, જેથી કરી અને બધા જ પત્તાની અંદર બેટર છે તે એકદમ સારી રીતે ચોંટી જાય। જો તમે ચમચીથી બેટર છે તેને ફેલાવશો તો તે એકદમ આસાનીથી ફરશે નહીં, એટલા માટે આવી રીતે હાથનો જ ઉપયોગ કરવાનો। તો હવે આખા પત્તા ઉપર મેં બેટર છે તે લગાવી દીધું છે। તો હવે આપણે જે રીતે નીચે પાન રાખ્યું હતું તેનાથી ઉલટું પાન છે તે ઉપર રાખવાનું છે। આવી રીતે સામે સામે ક્રોસ કરી અને તેની ઉપર પણ આપણે બેટર છે તે લગાવી દેવાનું છે। તો આવી જ રીતે આપણે બધા જ પાન છે તેને ઉપર બેટર લગાવી દીધું છે। મેં અહીંયા 3 પાન છે તે લીધેલા છે। જો તમારે વધારે પાન છે તે ઉપરા ઉપર રાખવા હોય તો પણ રાખી શકો છો। પછી બંને બાજુથી આવી રીતે થોડું થોડું ફોલ્ડ છે તે કરી દઈશું। આવી રીતે થોડો થોડો ચણાનો લોટ છે તે પણ લગાવી દઈશું, જેથી કરી અને એકદમ સરસ એવો ચોંટી જાય। પછી એકદમ ટાઈટ એવો રોલ છે તે આપણે વાળી લેવાનો છે। આવી રીતે બંને હાથથી થોડો એવો ટાઈટ રોલ છે તે તૈયાર કરી લેવાનો છે। તો આપણો પાત્રાનો રોલ છે તે તૈયાર છે। તો બસ આ જ રીતથી આપણે બધા જ રોલ છે તે તૈયાર કરી લેવાના છે। અહીંયા મારે 250 ગ્રામ પાત્રાના પત્તાની સામે 3 રોલ છે તે બનેલા છે। તો મેં આવી રીતે બધા જ પત્તાના રોલ છે તે બનાવી અને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેને બાફવા માટે રાખી દઈશું। એના માટે પાણી છે તે મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તેની ઉપર આપણે જાળી રાખી અને આ પાત્રાના રોલ છે તેને 10 થી 15 મિનિટ માટે કૂક કરી લઈશું। હવે 10 થી 15 મિનિટ પછી આપણા આ પાત્રા છે તે એકદમ રેડી થઈ ગયા છે। આવી રીતે ચાકુ છે તે લગાવી અને જોઈ લઈશું। તો પાત્રા છે તે એકદમ સરસ ચડી ગયા છે। તો તેને ઠંડા છે તે કરી લેવાના છે। 10 મિનિટ માટે મેં અહીંયા તેને ઠંડા છે તે થવા દીધા છે। આવી રીતે હાથમાં ચણાનો લોટ ન ચોટે ત્યાં સુધી આપણે તેને ઠંડા થવા દઈશું। પછી આપણે તેના નાના નાના પીસ છે તે કટ કરી લેવાના છે। અહીંયા જો પાત્રા ગરમ હશે તો પીસ છે તે એકદમ સરસ નહીં થાય અને ચાકુની અંદર ચોટશે પણ, એટલા માટે એકદમ ઠંડા કરી અને પછી જ આપણે તેને કટ કરીશું। એકદમ આસાનીથી કટ થઈ જાય છે અને એકદમ સરસ એવા જાળીદાર આપણા પાત્રા છે
તે બની અને તૈયાર થઈ ગયા છે. જો તમારે તાત્કાલિક ન ખાવા હોય તો આ રોલ છે તેને તમે રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે વઘારી શકો છો. હવે મેં બધા જ પાત્રાને કટ કરી લીધા છે. પછી એક પેનની અંદર આપણે તેલ છે તે ગરમ કરવા માટે રાખીશું. અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ છે તે ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલી રાઈ, ચપટી જેટલી હિંગ અને તલ છે તે એડ કરવાના છે. અહીંયા તેલ છે તે વધારે ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણે તેની અંદર મરચું એડ કરી અને પાત્રા છે તે એડ કરી બધું છે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો પાત્રાનો વઘાર છે તે થઈ ગયો છે. તો સરસ મજાના આ પાત્રા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આપણે 1 મિનિટ માટે તેને આવી રીતે કૂક કરશું અને પછી ગેસ છે તે બંધ કરી અને પાત્રાને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો આપણા આ પાત્રા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.